તો પથ્થરબાજોની હવે ખેર નથી। જી હા, સાંભળી લો, દાદાની સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે। રાજ્ય સરકારે કલેક્ટર પાસે આ અંગે રિપોર્ટ માંગ્યો છે। આરોપીઓની ગેરકાયદે મિલકત અંગે આ રિપોર્ટ માંગવામાં આવ્યો છે। અલગ અલગ ટીમો દ્વારા મિલકત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને મિલકતની વિગતનો રિપોર્ટ હવે સરકારને તાત્કાલિક મોકલવામાં આવશે। કલેક્ટર પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા છે। આ મુદ્દે કોઈ પણ કચાસ નહીં ચલાવી લેવામાં આવે। તો હાલ ગૃહ રાજ્ય મંત્રી ગઈકાલથી લગાતાર આ ઘટના પર નજર બનાવીને બેઠા છે અને આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને હજુ પણ કડકમાં કડક કાર્યવાહી માટે અસામાજિક તત્વોએ તૈયાર રહેવું પડશે। વધુ માહિતી માટે સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાઈ રહ્યા છે। ચેતન, હવે એક રિપોર્ટ પણ મંગાવી લેવામાં આવ્યો છે। આ પથ્થરબાજોને બિલકુલ છોડવામાં નહીં આવે। તે લોકોની મિલકતો અને જે પણ ખાસ કરીને ગેરકાયદે મિલકતો છે તેમના પર બુલડોઝર ફેરવવાની શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ આકરી કાર્યવાહી માટે આ લોકોએ તૈયાર રહેવું પડશે। જણાવવા માંગીશું, શું કાર્યવાહી થવાની સંભાવનાઓ છે હવે? જી બિલકુલથી જે રીતે સુરતના સૈયદપુરા વિસ્તારમાં જે રીતે પથ્થરમારાની ઘટના બની હતી, ત્યારબાદ હવે રાજ્ય સરકાર જે છે તે એક્શન મોડમાં આવી ગઈ છે। ગતરોજ જે રીતે 27 જેટલા જે આરોપીઓને ડિટેન કરવામાં આવ્યા હતા, ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર પાસે એક રિપોર્ટ માંગવામાં આવ્યો છે। આ તમામ જે આરોપીઓ છે તેમની ગેરકાયદેસર મિલકતો છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે। અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો દ્વારા જે તમામ જે આરોપીઓ છે તેની મિલકત તપાસ કરવા છે। રાજ્ય સરકારને આ જે રિપોર્ટ છે તે રિપોર્ટ મોકલવામાં આવશે। તે ઉપરાંત આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રાજ્યના જે ગૃહમંત્રી છે તે પોલીસ એન્ડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં આવી પહોંચ્યા છે। તમામ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। કલેક્ટર, મેયર સહિતના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં હાજર છે। આપ જોઈ શકો છો, સીધું જે નિરીક્ષણ છે તે અહીં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી રહ્યું છે। કમાન્ડ એન્ડ કંટ્રોલ માંથી જે સૈયદપુરા, નાનપુરા તમામ જે વિસ્તાર છે તે વિસ્તારમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથોસાથ જે પોલીસ કમિશનર છે તે પોલીસ કમિશનર પાસે તમામ જે વિગતો છે તે વિગતો માંગવામાં આવી રહી છે। કેટલી ટીમો ડિપ્લોય કરવામાં આવી છે તે અંગે પણ માહિતી જે છે તે મેળવવામાં આવી રહી છે। સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। હાલમાં જે રીતે દાદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું છે, ખાસ કરીને જ્યાં આ ઘટના બની હતી ત્યાં ગેરકાયદેસર ચિકન અને અન્ય જે લારીઓ છે તે લારીઓ રાખવામાં આવી હતી, જેને કારણે જે વહેલી સવારે જે નગરપાલિકાની જે ટીમ છે તેમને સુરત પોલીસની સાથે રાખીને જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી હતી। ખાસ કરીને સુરત જે પોલીસ છે અને સુરત એસએમસી દ્વારા જે તમામ જે લારીઓ અને ગેરકાયદેસર જે દબાણો છે તે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અને હાલ સીધું જે નિરીક્ષણ છે તે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। તેમની સાથે મેયર અને ધારાસભ્ય કાંતિભાઈ ભલ્લર પણ તેઓ હાજર છે અને હર્ષ સંઘવી દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ નિરીક્ષણ કરીને હવે તેઓ ફરીથી જે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પણ એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરશે। આપ જોઈ શકો છો, મેયર અને જે ધારાસભ્ય છે તેમની સાથે પણ તેઓ દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે। ખુદ કલેક્ટર પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે રિપોર્ટ છે તે રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને આ રિપોર્ટ તાત્કાલિક ધોરણે સબમિટ કરવા માટે જણાવવામાં આવ્યું છે, જેને કારણે જે અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે। જે આરોપીઓને ડિટેન કરવામાં આવ્યા હતા તેવા તમામ જે આરોપીઓનો એક જે રિપોર્ટ છે તે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તેમની જે ગેરકાયદેસર મિલકતો છે તે ગેરકાયદેસર મિલકતો અંગે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ રાજ્ય સરકારને પણ સુપરત કરવામાં આવશે। સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। આપણી સાથે હાલમાં પરંતુ હાલમાં જે સુરત પોલીસ કમિશનર છે તેમની સાથે આપણે વાતચીત કરવામાં પ્રયાસ। જી સર, એક રિપોર્ટ માંગવામાં આવ્યો છે રાજ્ય સરકાર પાસેથી મિલકતોને લઈને, શું છે? અમારી પાસે કોઈ એવો રિપોર્ટ નથી છે। મોનિટરિંગ કરવામાં આવ્યું છે, શું મોનિટરિંગ? મોનિટરિંગ એના માટે જો જે વિસ્તારમાં અત્યારે ત્યાં દબાણ બી ખસેડવાની કામગીરી ચાલુ છે, જો એક એના હતા જો અને સાથોસાથ જો કેવા અત્યારે વાતાવરણ છે એના મોનિટરિંગ કરવા માટે જો સીસીટીવી કંટ્રોલ રૂમ બધા જોવામાં આવેલા હતા। જી આપ જોઈ શકો છો, સીસીટીવી જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી તમામ પ્રકારની જે ગતિવિધિ છે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। હાલમાં જે ગૃહમંત્રી જે હર્ષ સંઘવી જે છે તે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં જે પ્રેસ બ્રીફ છે તે પ્રેસ બ્રીફ પણ કરશે। સાથોસાથ મહત્વની વાત છે કે જે રીતે આ રિપોર્ટ માંગવામાં આવ્યો છે, ખૂબ જ ગંભીરતાથી આ ઘટનાને લેવામાં આવ્યો છે। આવી ઘટના રાજ્યમાં ફરી ન બને તે માટે એક દાખલારૂપ જે કાર્યવાહી છે તે કરવામાં
આવશે અત્યારે જી કાર્યવાહીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. આ મુદ્દે બેઠકોનો સિલસિલો પણ જારી છે. લગાતાર પોલીસ કમિશનર દ્વારા અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા આ ઘટનાને પગલે તમામ અપડેટ્સ લેવામાં આવી રહી છે. ડ્રોનથી જે પણ સંવેદનશીલ વિસ્તાર છે તેના પર નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ જે પણ ગેરકાયદે મિલકતો છે તેના પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને આ મિલકતોનો જે રિપોર્ટ માંગવામાં આવ્યો છે કલેક્ટર પાસે તેના પર હવે કાર્યવાહી કરી આ મિલકતો જપ્ત કરવામાં પણ આવી શકે છે. હવે આ મુદ્દે જે પ્રકારની લગાતાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના પરથી અસામાજિક તત્વોએ સમજી જવું પડશે કે જો આ પ્રકારની ઘટનાને અંજામ આપવા માટે તેઓ વિચાર સુદ્ધા કરશે તો તેઓને છોડવામાં નહીં આવે. ગઈકાલે રાત્રે આ ઘટના સામે આવી અને ત્યારબાદથી લગાતાર આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે.